MS ચોઈસ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે। રેલવે ગ્રુપ ડી માટે નોટિફિકેશન જારી થઈ ગઈ છે। તો કેટલી કુલ જગ્યાઓ માટે જાહેરાત થઈ છે, પગાર ધોરણ કેટલું છે, શૈક્ષણિક લાયકાત શું છે, ઉંમર મર્યાદા શું છે, પરીક્ષા પદ્ધતિ શું છે, આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે। તે માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। હવે ભરતીની વિગત જોઈએ તો પરીક્ષાનું નામ છે RRB ગ્રુપ ડી, બોર્ડનું નામ છે RRB રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ। કુલ ખાલી જગ્યાઓની સંખ્યા છે 98,000 ખાલી જગ્યા માટે ભરતી બહાર પાડશે। સરકારી ભરતી જોબ છે। પરીક્ષાનું સ્તર ધોરણ 10 સુધી છે, ધોરણ 10 પ્લસ ITI। પસંદગીના તબક્કા એટલે કે પરીક્ષા પદ્ધતિ દેખીએ તો એક CBT પરીક્ષા, પછી શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ, PT અને દસ્તાવેજ ચકાસણી અને તબીબી ઇન્ટરવ્યુ છે। પરીક્ષાનો સમયગાળો 90 મિનિટનો રહેશે। કુલ ગુણ પરીક્ષાના 100 ગુણનું હશે પેપર। પછી RRB ગ્રુપ ડી માટેની તમારી લાયકાત પાત્રતા શું હોઈ શકે છે। પગાર ધોરણની વાત કરીએ તો 5300 થી કરીને 20,800 સુધી પગાર ધોરણ છે। ઉપરાંત અન્ય તમને સરકારી લાભ મળી શકે છે। આ પોસ્ટથી 1800 ગ્રેડ પે લેવલ છે। પછી અરજી ફોર્મની ફીની વાત કરીએ તો OBC અને જનરલ ઉમેદવારો માટે 500 રૂપિયા ફી છે, ત્યારે SC અને ST ઉમેદવારો માટે 250 રૂપિયા ફી છે। પછી પરીક્ષા ફી તમે ઓનલાઈન માધ્યમમાં જ ભરી શકશો। કોઈ પણ તમે બેંકમાં કે ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ફી ભરી શકશો નહીં। ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી ઉંમર મર્યાદા 18 વર્ષ છે અને વધુમાં વધુ 33 વર્ષ છે। 18 વર્ષથી નીચેના ઉમેદવારો ફોર્મ ભરી શકશે નહીં। પછી રિઝર્વેશનની વાત કરીએ તો SC ST ઉમેદવારો માટે 5 વર્ષ છે, જ્યારે OBC માટે 3 વર્ષ છે। હવે લાયકાતની વાત કરીએ તો 10 પાસ અને ITI અને 12 પાસ હોવી જરૂરી છે। પછી કોણ અરજી કરી શકે છે? તમે ઓલ ઇન્ડિયામાં ગમે તે જગ્યાએ તમે અરજી કરી શકો છો। સ્ત્રી અને પુરુષ બંને અરજી કરી શકે છે। હવે વિગતવાર ઝોનની પોસ્ટ દેખીએ તો સહાયક કારખાનામાં મેકેનિકલ વિભાગમાં છે જગ્યા, એન્જિનિયરિંગ વિભાગ, પછી સહાયક CNW મેકેનિકલ વિભાગ, સહાયક ડેપો સ્ટોર્સ વિભાગમાં છે જગ્યા, પછી સહાયક લોકો સેટ ઇલેક્ટ્રિક વિભાગમાં જગ્યા છે। પછી ઝોન વાઇઝ વાત કરીએ તો કુલ મધ્ય ઝોનમાં 345 જેટલી જગ્યાઓ છે, પૂર્વ મધ્ય રેલવેમાં 3563 જેટલી, પછી ઉત્તર મધ્ય રેલવેમાં 4730 જગ્યાઓ છે, દક્ષિણ મધ્ય રેલવેમાં 328 જગ્યાઓ છે। પછી રેલવે અને ISTમાં કુલ 9,579 જગ્યા રાખવામાં આવી છે। પશ્ચિમ રેલવેમાં 4,019 જગ્યાઓ છે, જ્યારે પશ્ચિમ રેલવેમાં 10,734 જગ્યા। આમ કુલ પોસ્ટ 1,03,769 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। નોકરીનું સ્થાન અને પરીક્ષા કેન્દ્ર તમને સમગ્ર ભારતમાં કોઈ પણ જગ્યાએ તમે નોકરી લઈ શકો છો। શારીરિક કસોટીની વાત કરીએ તો પુરુષો માટે 35 કિલો વજન તમારે ઉતાર્યા વિના 2 મિનિટની અંદર 100 મીટરની અંદર દોડવાનું છે। જો તમે 2 મિનિટમાં 100 મીટર સુધી 35 કિલો વજન લઈને નહીં દોડી શકો તો તમે ફિઝિકલ પરીક્ષામાં નપાસ થશો। અને દોડની વાત કરીએ તો 1000 મીટર દોડ તમારે 4 મિનિટ અને 15 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે। હવે સ્ત્રીઓ માટે દેખીએ તો 20 કિલો વજન છે તમારે ને 2 મિનિટમાં તમારે 100 મીટરની લંબાઈ સુધી દોડવાનું રહેશે। પછી દોડની વાત કરીએ તો 1000 મીટર દોડ છે, જેમાં 5 મિનિટ અને 40 સેકન્ડની અંદર તમારે પૂર્ણ કરવાનું રહેશે। હવે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ 2024 માટે બહુવિધિક પરીક્ષા RRB ગ્રુપ ડી નોટિફિકેશન બહાર પાડવાની તૈયારી કરી રહ્યું છે। આ ભારતીય રેલવેમાં અનેક એન્ટ્રી લેવલની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂઆત દર્શાવે છે।
આરઆરબી ગ્રુપ ડી 24 ભારતીય ટેકનિકલ ક્ષેત્રમાં વિવિધ ભૂમિકાઓ માટે તકો પૂરી પાડશે, જેમ કે ટ્રેક મેન્ટર, ગ્રેડ 4, આસિસ્ટન્ટ પોસ્ટમેન, ઇલેક્ટ્રિક, મિકેનિકલ, S&T વિભાગો. આગામી ભરતીને ધ્યાનમાં મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓની અપેક્ષા રાખવાની છે. મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત અને વધુ અપડેટ માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. જો વિડીયોને લાઈક કરવાનો બાકી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. હવે સિલેબસની વાત કરીએ તો સામાન્ય જ્ઞાન GK 25 માર્ક્સનું હશે, ગણિત 25 માર્ક્સનું, પછી રિઝનિંગ 30 માર્ક્સનું અને સામાન્યતા અને કરંટ 20 માર્ક્સનું હશે. ગણિતમાં સંખ્યા પદ્ધતિ, ટકાવારી, બોર્ડ માર્ક્સ, LCM, HCF, બીજગણિત, લાભ અને હાનિ વગેરે છે. જ્યારે રિઝનિંગમાં યોગ્યતા, ડેટા, ન્યાય સંગતિ, કોડિંગ, ડીકોડિંગ વગેરે. સામાન્ય વિજ્ઞાનમાં CBSE વર્ગ 10 સ્તરની ભૌતિક, રાસાયણિક અને વિજ્ઞાનની બુક તમે વાંચી શકો છો. પછી કરંટ અફેર, વિજ્ઞાન અને ટેકનોલોજી, રમત ગમત, સાંસ્કૃતિક અને વ્યક્તિત્વ, અર્થશાસ્ત્ર અને રાજકારણ સુધીના પ્રશ્નો તમારે પૂછાઈ શકે છે. તો હવે તમે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકશો? તો તમારે સંબંધિત આરઆરબીની વેબસાઇટ પર જવાનું છે. આરઆરબી ગ્રુપની લિંક અધિસૂચના 24 પર તમારે ક્લિક કરવાનું છે. પાત્રતા અને અરજી પ્રક્રિયાને સમજવા માટે વધુ સૂચન કરો. વધુ સૂચના દ્વારા ઓનલાઈન એપ્લિકેશન લિંક પર ક્લિક કરો. તમારી વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક યોગ્યતા જેવી તમારી વિગતો ઓનલાઈન ફોર્મમાં ભરો અને તમારો ફોટોગ્રાફ્સ અને સિગ્નેચર સહિત દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો. જો વિડીયોમાં આપેલી માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કોઈ પણ પ્રકારની સરકારી ભરતી કે સરકારી યોજનાની માહિતી તમને સૌ પ્રથમ અને સરળતાથી મળી રહે. આભાર.